ધરતીકંપનું નામ સાંભળવાની સાથે જ દરેક ગુજરાતીની આંખોમાં આંસુ આવી જાય. કેવી રીતે ભૂલી શકાય 26મી જાન્યુઆરી 2001ના રોજ 52માં પ્રજાસત્તાક દિવસે સવારે 8:47 આવેલ ધરતીકંપ. આ ધરતીકંપની તીવ્રતા 7.7ની હતી અને ધરતીકંપનું કેન્દ્ર ગુજરાતના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ચોબારી ગામથી 9 કિલોમીટર દક્ષિણી પશ્ચિમે હતું. આ ધરતીકંપના કારણે મારા ગુજરાતે આશરે 20,000 લોકો ગુમાવ્યા હતા અને 1,67,000 લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને અગણિત લોકો ઘર વિહોણા બન્યા હતા. ધરતીકંપને રોકવો આપણા હાથનું કામ નથી, પરંતુ આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આવી હોનારત ફરી ના આવે. આ મહાવિનાશના કારણે કચ્છમાં મૃત્યુઆંક લગભગ 12,300 જેટલો હતો. ભુજ શહેર જે ધરતીકંપના કેન્દ્રથી માત્ર 20 કિલોમીટર દૂર હતું તે મોટે ભાગે નાશ પામ્યું હતું. ભચાઉ અને અંજારમાં પણ ભારે વિનાશ થયો હતો અને અંજાર, ભુજ અને ભચાઉ તાલુકાના હજારો ગામોમાં તારાજી સર્જાઈ હતી. આ ગામોમાં લાખો ઘરો, ઐતિહાસિક ઇમારતો અને પર્યટક સ્થળોનો પણ નાશ પામ્યો હતો. ધરતીકંપને કારણે ભુજના 40% ઘરો, 8 શાળાઓ, 2 હોસ્પિટલ અને 4 કિલોમીટરનો માર્ગ સંપૂર્ણ નાશ પામ્યો હતો. શહેરનું ઐતિહાસિક સ્વામિનારાયણ મંદિર, ઐતિહાસિક કિલ્લાઓ, પ્રાગ મહેલ અને આઈના મહેલને પણ ભારે નુકસાન થયું હતું. અમદાવાદમાં પણ 50 જેટલી બહુમાળી ઇમારતો નાશ પામી હતી અને સંખ્યાબંધ લોકોના મૃત્યુ થયા હતા. કચ્છમાં ધરતીકંપને કારણે 60% ખોરાક અને પાણીનો પુરવઠો અને આશરે 2,58,000 ઘરો નાશ પામ્યા હતા, જે જિલ્લાના 90% ઘરો હતા. ભુજની સિવિલ હોસ્પિટલ સંપૂર્ણપણે નાશ પામી હતી. તે સમયે ભારતીય સૈન્ય તાત્કાલિક મદદ પૂરી પાડી હતી અને ત્યારબાદ રેડક્રોસ અને રેડ ક્રિસેન્ટ જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનો મદદે આવ્યા હતા. જ્યાં સુધી ભુજમાં નવી હોસ્પિટલ ના બંધાઈ ત્યાં સુધી રેડક્રોસની કામચલાઉ હોસ્પિટલ કાર્યરત રહી હતી. ભુજિયા ડુંગર ઉપર ધરતીકંપમાં મૃત્યુ પામેલા લોકો માટે સ્મૃતિવન યાદગીરી રૂપે બનાવવામાં આવ્યું છે. તેમાં દરેક વ્યક્તિને સમર્પિત એવા 13,823 વૃક્ષો વાવવામાં આવ્યા છે અને આ બાગમાં 108 નાના તળાવો પણ બનાવવામાં આવ્યા છે.